આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા અધિકારીઓ અને પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત નોન કેડર અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ સાથે પંચની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં રાખીને કમિશને બઠિંડા, પંજાબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને આસામના સોનિતપુરના પોલીસ અધિક્ષકની બદલી અંગે પણ સૂચના આપી છે. આ બંને રાજ્યમાં વહીવટીતંત્રમાં કોઈપણ પ્રકારના પક્ષપાતી વર્તનની શક્યતાને ધ્યાનમાં રાખીને આ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પંચે સંબંધિત રાજ્ય સરકારને તાત્કાલિક અસરથી જિલ્લા અધિકારીઓ અને એસપી તરીકે નિમણૂક કરાયેલા નોન કેડર અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો છે. લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં આચારસંહિતા અમલીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 20 ચેકપોસ્ટ ઊભી કરીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં 45 એફએસટી અને 60 એસએસટીની ટીમ કાર્યરત રહેશે. મહીસાગર જિલ્લામાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર મહીસાગર જિલ્લામાં કોઈપણ વ્યક્તિએ પોતાના પરવાનાવાળા હથિયાર કે અન્ય હથિયાર સાથે ઘર બહાર નહીં નીકળવાનો આદેશ આપ્યો છે. તો છોટાઉદેપુરમાં રાજકીય પક્ષ કે ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારિત કરતા પહેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી એમસીએમસી કમિટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન રાજકીય પક્ષ કે ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાત, બાઇટ્સ વગેરે વિજાણુ માધ્યમ જેવા કે ટીવી ચેનલ, ખાનગી ચેનલ, રેડિયો, કેબલ, ટીવી નેટવર્ક, ખાનગી એફએમમાં પ્રસારિત કરતા પહેલા એમસીએમસી સમક્ષ રજૂ કરી મંજૂરી મળ્યા બાદ જ પ્રસારણ કરી શકશે. રાજ્યભરમાં જે કોઈપણ નવા મતદારોના નામ નોંધાવાના બાકી રહી ગયા હોય તેઓ 9મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાત્રતા ધરાવતા કોઈપણ મતદાર ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત ન રહે તથા પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે મતદાર યાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ 6 આગામી 9મી એપ્રિલ સુધી ભરી શકાશે તથા મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા કલેક્ટર કચેરીમાં રૂબરૂ અરજી આપી શકાશે. આ ઉપરાંત મતદારો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન, વોટર સર્વિસ પોર્ટલ voters.eci.gov.in તેના પર પણ ઓનલાઈન અરજી કરી શકશે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને ગોમતીનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનની 2 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત સાબરમતી ગોમતીનગર સ્પેશિયલ ટ્રેન 22મી માર્ચ શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે રાત્રે 10 કલાક અને 20 મિનિટે ગોમતીનગર પહોંચશે અને ગોમતીનગર સાબરમતી સ્પેશિયલ ટ્રેન 24મી માર્ચે સવારે 6 વાગ્યે ગોમતીનગરથી ઉપડશે, જે બીજા દિવસે સવારે 7 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માટે આઈઆરસીટીસીની વેબસાઇટ પર આજથી બુકિંગ કરાવી શકાશે. ભારતીય રેલવે હોળીના તહેવાર દરમિયાન 540 વિશેષ ટ્રેન ચલાવશે. રેલવે મંત્રાલયે કહ્યું કે દિલ્હી પટના, દિલ્હી ભાગલપુર, દિલ્હી મુઝફ્ફરપુર, દિલ્હી સહરસા, ગોરખપુર મુંબઈ, કોલકાતા પુરી, ગુવાહાટી રાંચી અને નવી દિલ્હી શ્રીમાતા વૈષ્ણવદેવી કટરા જેવા સ્થળો માટે ખાસ ટ્રેન ચલાવાશે. મંત્રાલયે કહ્યું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સ્ટેશન પર વધારાના રેલવે પ્રોટેક્શન ફોર્સ તેમજ આરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરા એસટી વિભાગ દ્વારા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હોળી પર્વે વતન પરત ફરતા શ્રમજીવીઓ માટે વધારાની બસ દોડાવવાનું આયોજન કરાયું છે. ગોધરા વિભાગના 7 ડેપો પર વધારાની બસ દોડાવાશે, જેથી ખાનગી બસના છાપરે કરાતી જોખમી મુસાફરી ટાળી શકાય. ઉપરાંત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા વધારાની બસ દોડાવાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં હોળીના પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિરે અમલકી એકાદશીના લોકમેળાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. તો આ સાથે જ ગામમાં શરૂ થઈ ગયેલ હોળીના પર્વની ઉજવણી રંગ પાંચમ સુધી ચાલશે. સાથે જ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 51,000 કિલો નેચરલ કલર સાથે ધૂળેટીના તહેવારની ઉજવણી કરાશે. હોળી પૂર્વે રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠ્ઠામાર હોળી રસિયા રમવામાં આવે છે. વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ અબિલ ગુલાલ
અને પુષ્પ વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે. તો મહેસાણા જિલ્લાના કડીમાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો અને ગૌશાળાના સંચાલકો તેમજ જાગૃત નાગરિકોએ કડીના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ટન ગોબર સ્ટીકથી 50થી વધુ વૈદિક હોળી પ્રગટાવવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.